નમસ્કાર, કાશિફ ગુરુજી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મેષથી મીન રાશિ વિશે વિગતવાર વિશ્લેષણ કરવાનું, એમનું જીવન કેવું રહેશે, એમના વ્યવહાર કેવા, એ વાતો કેવી રીતે કરે, કઈ ચાલે, તે બધાની ડિટેલમાં વાતો જ્યોતિષના આધારે. આમાં ગ્રહો, નક્ષત્રો, રાશિ આ બધાનો છે ને પ્રભાવ હોય આપણા મન પર, આપણા વ્યવહાર પર, આપણા વાતો પર. તો એ દરેક રાશિ અને ગ્રહના પ્રભાવ પ્રમાણે બદલાયા કરે ભાઈ. તુંડે મતિર્ભિન્ના. તો વિચારો આપણા બદલાયા કરે. તો હવે એ દરેક રાશિને વિશિષ્ટ એ રીતે ગુણ અને દોષ બંને આપેલા છે ભાઈ. તો આજે આપણે કન્યા રાશિ પ ઠ અને અણથી તો કોઈ નામ હોય નહીં, પણ છે આ લખેલું જ ભાઈ. તો એ રીતે જેમના નામ શરૂ થતા હોય તેમના વિશે આજે આપણે જોવાના, ડિટેલમાં જોઈશું ભાઈ. એક વાત, આ વિડીયો લાઈક કરવાનો, શેર કરવાનો, તમારા જે દોસ્તારો સગાવાલા બધા હોય ને કન્યા રાશિવાળા, એમને મોકલજો તો એમને સમજ પડે કે કેમનું છે આપણું. અને આ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરજો. આમ ખૂણામાં QR કોડ છે, સારું લાગે ને કે આપવું મૂકવું હોય તો અમે પ્રેમથી આભાર માનીશું. એટલે કંઈ ને કંઈ મોકલતા રહો તો અમારી આ ગાડી ગબડ્યા કરે ભાઈ. તો કન્યા રાશિ છે ને બુધની રાશિ. બુધ એટલે બુદ્ધિનો ગ્રહ, નામથી જ ખબર પડે. આમ છે ને બુધવારે જન્મે એને આપણે ત્યાં ગુજરાતમાં લોકો બુધિયો પહેલાના જમાનામાં એવું કરતા, બુધવારે જન્મે તો બુધિયો, મંગળવારે જન્મે તો મંગળ, અને સોમવારે જન્મે તો સોમલો. આ જે છે ભાઈ. પણ આ જ્યોતિષનો પ્રભાવ એવો કે માણસની બુદ્ધિ, તર્કશક્તિ, વિચક્ષણતા એ બધા એમ તારવીને બતાવી દે. તો બુધની રાશિ કન્યા. બુધનો સ્વભાવ એક તો વેપારી, વાણિજ્ય વાળો માણસ, ગણતરીબાજ માણસ, એકાઉન્ટ ને એ બધામાં બહુ એને ઇન્ટરેસ્ટ પડે ભાઈ. લોજિક, તર્ક બધું જોઈએ. થોડી મજાક મસ્તી બી કરે, લાઇટ મૂડમાં રહે. એને બહુ સ્ટ્રેસ નહીં ગમે. આ બુધની રાશિ વાળા બેવ, મિથુન અને કન્યા બેવ, તો એ બિંદાસ ચાલ્યા કરે ભાઈ. બેપરવા હોય. વિચક્ષણ એટલે હામા માણસને ખબર ના પડે કે ક્યારે કયું એ ચાલીને હામા માણસને ઊંધો પાડી દે અથવા છતો પાડી દે કે ઊંચે બેહાડી દે. એ એમનામ તાકાત હોય ભાઈ. તો આ બુધ વિશે થોડું જોઈ લઈએ અને કન્યા રાશિ વિશે થોડી સામાન્ય જે જ્યોતિષની માહિતી એ લઈ લઈએ. કાલ પુરુષનું જે દેહ કહેવાય, શરીર, એમાં અંગમાં આ કન્યા રાશિ કુખ અને કમરનો ભાગ બતાવે. અને આ રાશિનું જે સ્વરૂપ વર્ણવેલું છે તે ષડ વગરની નાવ, એમાં બેઠેલી એક કન્યા, એના વાળ છૂટા વાળવાળી કન્યા, એના એક હાથમાં અગ્નિ એટલે આપણે કે મસાલ જેવું અગ્નિ, અને બીજા હાથમાં ઘઉંના જવારા જે કે ઘાસ જેવું તે પકડેલું. આ સાથે એ જે નાવમાં હોડીમાં બેઠી છે તેને આમ હલેસા છે, આમ સાઈડના, પણ સુકાન નથી. જે આપણે એને કે ને એન્કર સુકાન, તે નથી. સુકાન વગરની હોડી, હલેસા ખરા, મારો ચાલે. આ હોડીને ચલાવવા મહેનત નહીં કરવાની, કારણ કે પાણીનો જે ફોર્સ હોય ને, તરંગો ચાલે મોજા, એમાં હોડી આગળ ચાલ્યા કરે ભાઈ. એટલે આ કન્યા રાશિનું સ્વરૂપ આવું. એને જગ્યા એની કન્યા રાશિની, એક તો જ્યાં બધે ઘાસચારો લીલોતરી હોય એવો એરિયા બધો એ કન્યા રાશિના પ્રભાવમાં આવે. અને બીજું, જ્યાં સ્ત્રીઓને આનંદ આવે, શૃંગારગૃહ જેમ કહીએ ને કે પેલા તૈયાર થવાના રૂમ ને એવા બધા, સ્ત્રીઓને આનંદ આવે, એમને ગરબા ગમવાનું ગમે, એમને નૃત્ય કરવાનું ગમે, એમને વાતો કરવાનું ગમે, તો ક્લબ આ તે બધું જે કહેવાય સ્ત્રીઓને આનંદ આવે એવી જગ્યા પણ કન્યા રાશિના અમલમાં આવે. કન્યા રાશિ એ દીર્ઘ, દિવસે બળવાન, શીર્ષોદય, વિપાદ રાશિ. કન્યા રાશિ લગ્નથી કેન્દ્રમાં હોય તો બળ પામે. એની જ્ઞાતિ જાતિ વૈશ્ય, અને બપોરે અંધ જાણવાની. કન્યા રાશિનો રંગ ચિત્ર વિચિત્ર, એનું ધાન્ય મગ, એને ગમતું જે નંગ સ્ટોન કહીએ તે નીલમ ગમે એને. રાશિ સ્વામી બુધની એક વાત જોઈ લઈએ કે બુધનો રંગ દૂરવા જેવો, એને ગમતી ઋતુ શરદ, એને ધાતુમાં છીપલા અને પારો ગમે. સીસુ પણ આવે, જે રાહુની ધાતુ કહેવાય, લેડ, તે. ખટાશ, દહીં, આમલી, કેરી, ખાટી એને પ્રિય ભાઈ. એટલે છે ને બુધની રાશિ વાળાને ખાટું મીઠું ખાવાનું બહુ ગમે, ચટપટું ખાવાનું બહુ ગમે ભાઈ. બુધની અવસ્થા કુમાર અવસ્થા કહેવાય. બુધનો અમલ ઉત્તર દિશામાં, ઉત્તર દિશાનો સ્વામી ગ્રહ. એટલે ઘણી વખત અમે વાસ્તુ દોષ વગેરે નિવારણ માટે ઉત્તર દિશામાં દોષ હોય ને તો લીલા કલરનો પટ્ટો મારવાનું કહીએ. કન્યા રાશિની દિશા દક્ષિણ, પણ એના સ્વામી બુધની દિશા ઉત્તર. એના દેવતા, બુધના દેવતા વિષ્ણુ. એટલે બુધની રાશિ વાળાને અમે કાયમ સલાહ આપીએ કે ભાઈ તમારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના. અને લાલ કિતાબમાં એના દેવ તરીકે દુર્ગા ગણાવેલા છે, એટલે દુર્ગા ચાલીસા અને દુર્ગા સપ્તશતી ને બધા પાઠ કરવાનું અમે કહીએ જ્યારે
પણ કંઈ અશુભ પ્રભાવ જોવા મળે. અને ખાસ કરીને બુધને તો વેપારમાં તકલીફ આવે, આ આવે તો સ્તોત્ર પાઠ બધા જે કરવાના હોય, સિદ્ધ કુંજિકા સ્તોત્ર ને એ બધું અમે કહીએ છીએ. અમારા બધા જે વિડીયો ઘણા બધા એમાં આપેલું હોય. અને તમારે કોઈ જ્યોતિષ પરામર્શ, માર્ગદર્શન વગેરે જોઈતું હોય, અમારી સાથે વાત કરવી હોય, તો અહીંયા સ્ક્રીન પર વોટ્સએપ નંબર આપેલો છે, એની પર મેસેજ કરવાનો. અનુકૂળતાએ જવાબ આપીશું. અઠવાડિયામાં 2-3 કલાક લોકો સાથે વાત કરવા માટે કાઢી શકાય છે. સમય વધારે રહેતો નથી આ કાર્ય વ્યસ્તતાને લીધે. તો મેસેજમાં જવાબ મળશે. ડાયરેક્ટ કોલ કરવો નહીં. ડાયરેક્ટ કોલનો જવાબ આપવાનો સમય હોતો નથી. જવાબ નથી આપતા. મેસેજ કરવો, મેસેજમાં જ જવાબ મળી જશે. જે કાર્યવાહી કહેવામાં આવે એ ફોલો કરી અને અમારી સાથે વાત થઈ શકશે. બુધ રજોગુણી, વાયુ તત્વ અંદર. આમ કન્યા રાશિનું તત્વ પૃથ્વી તત્વ, પણ આ બુધનો ગુણ તે વાયુનો, એટલે પૃથ્વી ને વાયુ બેઉ ભેગા થાય. વંટોળિયું ઘણી વખત થાય. મગજ જે ચાલ્યા કરતો હોય ને એ લોકોનો તે આ નોલેજ, ઇન્ફોર્મેશન, જ્ઞાન, શાસ્ત્ર અધ્યયન, શાસ્ત્ર લખવાના, શાસ્ત્રનો અભ્યાસ કરવાનો, શિલ્પ વિદ્યા, બધું આપણે કે કોતરણીકરણ, કાર્વિંગ ને આ ને તેને. મંત્રીપદ, બીજાને સલાહ આપવાની. દાસત્વ એટલે કે એ બધું કામ કરવાનું. વનસ્પતિ અને સુવર્ણ, આટલા પર બુધનો અધિકાર ભાઈ. શાંતિ, વિનય, બુદ્ધિ અને વિદ્યાનો કારક એટલે બુધ. આ બુધ જો જન્મકુલ્ય ગમે ત્યાં વિપરીત વાંકો ચૂકો હોય ને તો ત્વચા, ચામડીના રોગ થાય, પેટ અને કમરનો દુખાવો, મંદાગ્નિ, અપચો, સંગ્રહણી, આ પ્રકારની બીમારીઓ થાય. અને માણસને જે જાતક હોય એને વિદ્યાવિહીન એટલે ઓછું ભણે, અડધું ભણે, તકરારી, કચકચ કરે, કચકચીઓ, મિથ્યાભિમાની અને ભવિષ્યનો કોઈ ખ્યાલ ના કરે એવો, અને નકલી વસ્તુ બનાવે, કોપી કરે, એ ટાઈપનો બનાવે. જો બુધ વીક હોય તો જાતકને, એ કોઈ પણ રાશિ હોય, ગમે તે હોય, પણ આ બુધના પ્રભાવની વાત છે. અને આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ભાઈ. આમાં છે ને અમે છેલ્લે કન્યા રાશિ વાળાએ કરવાના ઉપાય અને સાવધાની હું રાખવાની તે, અને આવનારા ભવિષ્યના વર્ષ અમુક કયા છે તે કેવા રહે એ બી થોડી ઘણી વાત કરશું. બહુ ઊંડાણમાં નહીં, પણ લાઈટ ખ્યાલ આવી જાય. તો છેલ્લે સુધી વિડીયો જોવાનો, વચ્ચે સ્કીપ નહીં કરવાનું. કારણ કે અમુક વાતો અમે એવી કરીએ કે જે ગમે ત્યારે ગમે તેને ઉપયોગ લાગશે. આ વિડીયો આજ પૂરતો જ એવું નથી. ગમે ત્યારે આજે એની 10 વર્ષે જુઓ ને તોય તમને લાગે બરોબર છે. કારણ કે આપણા ઋષિ મુનિઓ હજારો વર્ષ પહેલા ભાઈ અમુક વસ્તુઓ લખી ગયેલા ને આજે સાચી પડે છે. અમે તો કેટલાય લોકો અમને મળવા આવે ને તો જોઈએ કે આમાં લખેલું કે આમ થાય તો એવું થાય. એટલે બધે જ એક ને એક બે થાય એવું જરૂરી નથી. જ્યોતિષ એ વિષય એવો છે, પણ અમારે સામાન્ય લોકો સુધી આ જે જ્ઞાન છે એના પ્રત્યે લોકોને એક અંદરથી ભાવ અને અનુરાગ જાગે, એ અમારા પ્રયત્ન છે. અને ક્યારેક અમારા જે શબ્દો હોય, ક્યારેક કટુ શબ્દ અમારાથી બોલાઈ જાય ભાઈ, તો કોઈ ખરાબ લગાડવું નહીં. બંધ બેસતી પાઘડી કોઈ પહેરવી નહીં. હાથ જોડીને અમારી વિનંતી ભાઈ. કારણ કે જયારે વાત કરવાની હોય તો જે હોય કીધેલું સારું. હવે કન્યા રાશિ વાળા આમ બહુ બુદ્ધિવાળા હોય ને અમુક ટાઈમે અણઘડ જેવી વાત કરતા હોય તો હવે કેવું પડે ને, તેને સાચવવું પડે ભાઈ. સુધારવા માટેની વાત છે. એટલે આ બુધ જો સારો હોય જન્મ કુંડલીમાં તો એ જાતક વિદ્યા વિલાસી થાય. એને બહુ ગમે ભણવાનું, વાંચવાનું, ગાવાનું, આ બધી વિદ્યાઓમાં રસ પડે. વિદ્યા વિલાસી કહેવાય એના માટે. પોતે ક્રિએટિવ હોય એટલે લેખન ને એ બધું ગમે એને. આર્ટિસ્ટ હોય, પછી એના હેન્ડરાઇટિંગ બહુ સારા હોય. કાયદાનો જાણકાર થાય એટલે વકીલ, એટર્ની, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વેપારી, ચિકિત્સક, ડોક્ટર, એને ખબર પડવા મળે દવા શું કરવી. કોઈ બીમાર હોય તો એને કહી દે આટલું ખાઈ લેજે, આ કરી લેજે, આવું બી થાય. બેંક, વીમો, આ જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એ બધામાં કામ કરે. સરકારી મહેકમમાં કામ કરે. ટ્રાવેલ એજન્સી બી એને ફાવે. અને મોટી ઇન્ડસ્ટ્રી મેનેજ કરવાની, એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, એ કન્યા રાશિ વાળાની વિશેષતા કહેવાય ભાઈ. કન્યા રાશિ વાળાની વિશેષતા એવી કે સમજદાર હોય. એમનામાં એક સામાન્ય જન્મજાત એ ગોઠવાયેલું હોય. સમજદારી એમની અંદર ભરેલી. બે જણને સલાહ આપે એ બી સાચી હોય. કોઈ બી સામાન્ય વાત હોય તો એ ડિટેલમાં વિચારે કે શું હશે આ બધું. બહુ ડિટેલિંગ કરે નાની અમથી વાતનું પણ. અને પાછા પરફેક્શનિસ્ટ, એટલે કંઈ બી કામ અડધું પડધું અધૂરું કરવાનું એમને ફાવે નહીં. કોઈ બી ઇન્ફોર્મેશન બી પૂરી જોઈએ ઇન ટોટલ. અને એ પરફેક્શનિસ્ટ થવું હોય એની લાઈમાં એ લોકો અમુક કામો પડતા મૂકી દે, શરૂ જ ના કરે. વિચારક હોય એટલે જાત જાતના વિચાર ચાલ્યા જ કરતા હોય. ઓવર થિંકિંગ થયા કરે. ઘણી વખત રાતે આ લોકોને ઊંઘ ના આવે ભાઈ, વિચાર કર્યા જ કરે. જાત જાતની ચિંતા થાય. આમાં માણસમાં કઈ ખામી છે, હું ખોટું છે. ઓડિટર તે એ હોદ્યા કરે એ તો ઠીક, બીજાનું તો જુએ કે આ છે, આવું છે, તેવું છે. આખી બરોબર જોઈ કાઢે બધું કઈ ટાઈપનું છે એમાં ખાસ કરીને આ લોકોને ભૂલ હોદવાનું બહુ ગમે ભાઈ. કન્યા રાશિ વાળા બીજાની ભૂલ કઈ છે પહેલા પકડે, ભાઈ સવાર થઈ જાય. પાછા એકલા એમ વિચારે ને ત્યારે એમ કે પોતાની ખામી હોદ્યા કરે કે મારામાં આ નથી ને, મારામાં તે નથી, મારથી આ નથી થતું, મારથી પેલું નથી થતું. આવું બધું કન્યા રાશિ વાળા બહુ વિચારે. બેઉ બાજુ એને લઈને દુઃખી થાય ભાઈ. સ્ટ્રેસ કાયમ વગર આવી જાય. એટલે ઘણી વખત એમને નાની નાની વાત
નો એવો ઝટકો લાગી જાય મગજ પર લઈ લે ભાઈ. એટલે બને ત્યાં સુધી કન્યા રાશિ વાળા જે હોય એમનું ક્રિટિસિઝમ બહુ નહીં કરવાનું. એમને પેલું એમનામાં ખોડ ખાપણ કાઢીએ ને એટલે ઊંચા થઈ જાય. સ્વભાવ પરફેક્શનિસ્ટ એટલે મારી ભૂલ હોય જ નહીં એ રીતે વિચારે અને પાછા તમને એના લોજિકલ જવાબો આપી દે, ચૂપ કરી દે ભાઈ દલીલમાં, તમારાથી વધારે બોલાય નહીં. પણ આ સમસ્યા ઓવર થિંકિંગ અને ઓડિટિંગ આ ઘણી વખત એ બહુ સારા ગુણ હોય ને તે ઘણી વખત આવી રીતે હેરાન કરી મૂકે માણસને. કન્યા રાશિ વાળાને બંને સ્ત્રી પુરુષ બંને માટે આ વાત. છોકરાઓ નાનપણથી ખબર પડે, યાદશક્તિ બહુ જોરદાર અને એકદમ એ લોકો બધું જ તમને લોજિકલી સમજાવે, દરેક વસ્તુને ડિટેલમાં એ જાય. તમે એક ને એક બે થાય એમ કહો ને તો એક ને એક ગોઠવે પાછા અને પછી કે હા બરોબર છે. સવાલો એવા કરે કે ઘણી વખત તમારે ચક્રાવે ચડી જાય મગજ. નાના છોકરાઓ પણ એવું કરે ભાઈ કન્યા રાશિ વાળા, કારણ કે જીનિયસ હોય, ઇનોવેટિવ વિચારધારા એમની હોય, નવું જોવાનું, હરવા ફરવાનું, પછી નવી સંશોધન કરવાનું, રિસર્ચ કરવાનું, એ બધું એમને બહુ ગમે. એટલે મંગળની રાશિ વાળા તે મશીન આખું હોય તે ખોલીને પાછું એ કરે. જ્યારે આ લોકો એની થિયરી પર જાય કે આ કઈ રીતે કામ કરે, શું કરે, આનો શું ઉપયોગિતાવાદી સ્વભાવ કન્યા રાશિ વાળાનો હોય. જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી એ જોડાયેલા રહે અને જ્યાં ગરજ હરી કે વહી ધ વેરી એવું પણ આ લોકો ઘણી વખત કરે. સેલ્ફ સેન્ટર નહીં હોય પણ એમને એવું કે એમનું પેલું મગજ વિચારે એટલે જુદી જુદી વાતો પર એમનું મગજ જાય. એટલે જ્યારે જેનો ઉપયોગ હોય ત્યારે પાના પેચ્યા જેવું ભાઈ, જરૂર પડે પેચું વાપરે, જરૂર પડે પાનું વાપરે. કન્યા રાશિ વાળા પુરુષોની ડોક ઉપર અથવા પીઠ પર કાળો તલ હોય, લગભગ એવું કાળું નિશાન હોય. અને જો એવો તલ હોય તો એ જરૂર પૈસાદાર થાય. જીવનમાં એકવાર એ મિલિયનર બની જાય ભાઈ, પૈસા આવે. ઘણી વખત તો એ લોકોને કઈ મનમાં એવી અપેક્ષા આશા કઈ ના હોય છતાં બધું આવતું જાય, એમને જે જોઈએ મળતું જાય ભાઈ. એ રીતે એમને ભગવાનના આશીર્વાદ કહેવાય. કઈ એમને માગવાની જરૂર ઈચ્છા ના હોય અને બધું મળી જાય. એ લોકો જે કઈ વસ્તુ ખરીદે કે કઈ બી વસ્તુ રોકાણ કરે તો એમાં એમને અવશ્ય ફાયદો થાય. સંતાનોનું સુખ પણ એમને મળે. પોતાના ભાઈ બહેન માટે એમની આવક હોય એ પ્રમાણે ખર્ચા કરે. એમ બજેટમાં ચાલે પાછા પણ ખર્ચો કરી શકે અને કરે. એમને લગભગ વૈરાગ્યનો ભાવ ના આવે, સંસારી વિચારધારા વધારે, ભૌતિકતા તરફનું આકર્ષણ હોય. એટલે એને કારણે જીવનમાં એમને ચડતી પડતી જોવી પડે ભાઈ. સુખ દુઃખ એમને આવે સામે અને જીવનમાં એ રીતે ચાલવું પડે અને સ્વીકારીએ લે પાછા. એવું નહીં, સંઘર્ષ તો કરે પાછા અને પાછા ઊભા થઈ જાય. આગળ કે એમને પેલું અપચો ને એના કારણે શરદી ને એવા બધા નાની મોટી બીમારી થયા કરે. એમને જીવનસાથી, એમની પત્ની સાથે કે એમની સાથે કામ કરનારી જે મહિલાઓ હોય એ બધાની સાથે આમ સ્નેહ પ્રેમ બધો ભાવ બધો બતા, પણ ઘણી વખતે કચકચીયો સ્વભાવ હોય એટલે ઝઘડા થઈ જાય. એટલે આમ ઊંચું નીચું ચાલ્યા કરે. પણ ઘરવાળીને આમ સંતોષ હોય અને કોઈક વાર એટલું ચીકણા વેળા કરે ને એને લઈને પેલી હેરાન થયા કરે કે આ હું બધી વાતે પૂછપૂછ કર્યા કરવાની. આ લોકોની એક ખાસિયત છે કે હારા હાથે હારા, પણ જો એમને કોકે હળી કરીને હેરાન કર્યા અથવા કોઈક રીતે પીઠ પાછળ કઈ ગડબડ કરી અને દુશ્મનાવટ વોરી વેર બાંધ્યું તો સમજી લો કે પેલાનો છાલ ના છોડે, એને મૂળ હાથે ઓખાડીને ફેંકે. એટલે શત્રુતા કન્યા રાશિ વાળા હાથે કરવાની નહીં ભાઈ. એમની હાથે દુશ્મનાવટ વેર બાંધવાનું નહીં. આમ બધી રીતે હારા સીધા સાદા લોકો. પણ હવે તમે ઝંઝેડો તો પછી પોલિટિકલ રાજકીય કારકિર્દી એ બધી એમની સારી હોય, એમ સ્લોલી આગળ પ્રગતિ કરતા જાય. એમાંય એમને જો કોઈ ટીઝ કરે કે હેરાન કરે તો એને પાછળ પડી એનો ખુરદો કાઢી નાખે ભાઈ. કોર્ટ કચેરી, વકીલાત, જજમેન્ટ આ બધામાં એમની એક મહારત હોય ને એટલે એ બધામાં એમને સફળતા મળે. કેસ ચાલતા હોય તો એમાં એ વકીલને સલાહ આપે ભાઈ કન્યા રાશિ વાળાને, એ પ્રમાણે પછી ચાલે આગળ. એમ બુધવાર એમના માટે સારો દિવસ. બુધવારે જે કામ કરે સફળ થાય અને મંગલ કરે દંગલ. એટલે મંગળવારે આ કન્યા રાશિ વાળાએ કોઈ મોટું કામ નવું કામ શરૂ નહીં કરવાનું. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ વાળા હાથે એમને ફાવે. એ લોકોનો આયુષ્યનો સ્પાન બુધ અને કન્યા રાશિ બેના હિસાબે 70+ થાય અને એ પછીના જે વર્ષો છે તે ટ્રીટમેન્ટ વગેરેના આધારે પોતાની દિનચર્યાના આધારે આયુષ્ય લાંબુ ભોગવી શકે આ લોકો. કન્યા રાશિની સ્ત્રીઓ મીઠી વાણી વાળી હોય, કોઈને ખરાબ લાગે એવું બોલે નહીં. ઉઘડતો વાન હોય શરીરનો, શરીર ગોરું કહીએ એ ટાઈપનું હોઈ શકે. મળતાવળો સ્વભાવ એટલે એ કોઈને દુઃખી કરવાનું બને ત્યાં સુધી એ કોશિશ જ ના કરે, વિચારે નહીં. શરીર આમ ભરાવદાર હોય, પ્રેઝન્ટેબલ હોય, આપણે હૃષ્ટપુષ્ટ કહીએ એવું હોય. જાડા ના કહેવાય પણ એમ શરીર જોવાનું ગમે એ પ્રકારની દેહ યષ્ટિ હોય કન્યા રાશિની સ્ત્રીઓની. આમ ભોળી નિખાલસ હોય, મનમાં જે હોય બોલી કાઢે, પછી હામન જે લાગુ હોય એ લાગે. આ ઘર બહુ સારી રીતે ચલાવે, ઘરનો વ્યવહાર
એડમિનિસ્ટ્રેશન એ બધું જ બહુ સારી રીતે કરે. એ પ્રકારના કામમાં એ ચતુર ને હોશિયાર હોય. અને જો એ વર્કિંગ વુમન હોય તો જ્યાં કામ કરતા હોય ત્યાં પણ એટલી હોશિયારી અને ચાલાકીથી કામ લે કે પોતાનું કામ બીજા પાસેથી કેવી રીતે કરાવી લેવું એ બધામાં એ પારંગત હોય ભાઈ. અને કન્યા રાશિની જે બહેનો હોય, મહિલાઓ, એને નાનપણથી એક જાતની પેમ્પરિંગ મળેલું હોય ને લાઈફ ટાઈમ એ રીતે ચાલ્યા કરતું હોય. આ કન્યા રાશિવાળા બંને સ્ત્રી પુરુષો બધા ઊંચાઈવાળા, થોડા લાંબા પહોળા શરીરે હોય. એના માટે શબ્દ દીર્ઘદેહ વાપરેલો છે, લંબાઈવાળા. કન્યા રાશિ, કન્યા લગ્ન બંનેને લાગુ પડે. આમ તો ગમન ગતિ શીતળ હોય, એટલે કે ચાલે ને ધીમે ધીમે, તો એમ ધીમે ધીમે મસ્તીથી ચાલતા હોય લોકો. એમ હડપડ ના ચાલે. જમવા બે ને તો ફટાફટ ના ખેલે, એમ ગપ નહીં. એ ધીમે ધીમે શાંતિથી એમ સ્વાદ ને ટેસ્ટ લેતા લેતા જમે ભાઈ. મસ્તીથી ખાય અને ખાતા હોય ત્યારે એમને ડિસ્ટર્બ નહીં કરવાના, શાંતિથી જેમ ચાલે એમ ચાલવા દે ભાઈ. હા, કન્યા રાશિ વાળાને સામેવાળાની વસ્તુ જોઈને એમ મનમાં એમ થાય કે મારે બી આવી વસ્તુ જોઈએ ભાઈ. અને ઘણી વખતે પોતાના મિત્રો, સ્નેહીઓ, બહેનપણીઓ એ બધાની વસ્તુઓ લઈ આવે ને વાપરે, પાછી આપી દે. પણ એ કે પારકે ભાણે મોટો લાડુ હોય, હવે તારો લાડુ મોટો લાવ ને મને આવું થાય. એટલે એ લોકોને બીજાની વસ્તુ વાપરવાનું ગમે. વિદેશ જવાના યોગ પણ આવે. કન્યા રાશિના ગ્રહો બુધ પોતે પણ આ પ્રવાસી સેલ્સમેન જેવી બધી કહેવાય. એટલે પ્રવાસનો અહીંયા વિદેશ જવાનો પણ અનુકૂળતાઓ આ લોકોને ઊભી થાય જીવનમાં. એમને જો કોઈ કામ સોંપ્યું હોય તો એ બહુ ઠાવકાઈથી, સરળતાથી, ધીર ગંભીરપણે એ કામને હાથમાં લઈ લે. પછી જુએ કે અંદર કે આમ તેમ થોડી ગડબડ હાથે આવે એવું છે. માણસો જે બીજા બધા કામ સંભાળનાર બરોબર નથી, અથવા જેમ જોઈએ એટલે પરફેક્શન વાળો સ્વભાવ ને, એટલે તો એ લોકો શું કરે, જોડાયેલા જે લોકો હોય, જે ટીમ મેમ્બર, આ બધા એ બધાને થોડુંક મોટિવેટ કરે. પણ પછી તો એવી સખત ઝાટકણી કાઢે અને ટેરર જેવું કરી દે ભાઈએ. અને એવી ક્રિટિસિઝમ, એવી ટીકા કરે કે એમની એ જે સ્ટાઇલ છે ને એને કોઈ કમ્પીટ કરી ના શકે ભાઈ. કારણ કે આ કહ્યું ને કે પરફેક્શનિસ્ટ સ્વભાવ, એટલે બધું પરફેક્ટ જોઈએ. એટલે એ નંબર 1 રહેવા માટેની કોશિશ કરે. અને એમાં જે હાથે કામ કરનાર હોય ને બધા, એમની ટીમમાં કે બીજી રીતે કુટુંબ પરિવારમાં બી એવું, એટલે બધાએ તણાવ પડે ને વેઠવું પડે. અમુક લોકો ઠંડા હોય ભાઈ, આપણને ખબર જ છે. પેલો મસાલાનો ઘરમાં પેલા આપણે બહેનો નહીં રાખતા કિચનનો ડબ્બો, એમાં બધું એકમાં મીઠું હોય ને એકમાં મરચું હોય ને એકમાં ખાંડ બી હોય ને એકમાં હળદર હોય, બધું જ હોય. હવે બધા ભેગા થાય ત્યારે આપણે રસોઈ હરખી બને ભાઈ. બહેનોને આ બધી ખબર છે. પણ કન્યા રાશિ વાળા શું કરે કે નહીં, આમ એટલે આમ જ જોઈને એને લઈને બીજા ઘણી વખત હેરાન થયા કરે ભાઈ. બોલી તો હકે નહીં, કારણ કે એની પાસે બધી દલીલ હાજર હોય. ચીવટ, પછી ચિકાસ, અંદરની ડિટેલિંગ, પરફેક્શન, આ બધી એમની વિશેષતાઓ કહેવાય કન્યા રાશિ વાળાની. આ લોકો પણ ઉંમર ખાવું હોય, એટલે એમની ઉંમર એમ દેખાય નહીં. જે હોય, જેટલી ઉંમર થઈ હોય એનાથી ઓછા દેખાય. એટલે લાંબો સમય સુધી એમની યુવાની ટકેલી રહે કન્યા રાશિ વાળાની. આમ બુધની રાશિ એટલે થોડા ઇન્ટ્રોવર્ટ, અંતર્મુખી સ્વભાવ. એટલે એકદમ બધાની હાથે ભળી જાય એમ નહીં, શરમાળ થોડા એમ દેખાય. એકદમ ફટ શરૂઆત ના કરે વાત કરવાની, શરમાળ થોડા. પણ જયારે કામ પર લાગેલા તો બધું ફટાફટ જોઈએ. આ લાવ, પેલું લાવ, આમ તેમ. જમવા બે ને તો થાળીમાં બધું હાથે પીરસેલું હોવું જોઈએ. નહીં કે ચાલો થોડું આ મૂકી પછી પેલું મૂકી, એ નહીં ચાલે. ગમે ત્યારે જ્યારે બી એ લોકો કામમાં લાગેલા હોય, પોતાનું કોઈ બી કામ હોય, પછી વાંચતા લખતા હોય, કઈ જોબમાં હોય, કઈ કામ કરતા, અને એમને જો ટોકવામાં આવે તો ચીડાઈ જાય, ગુસ્સે થઈ જાય ભાઈ. અને ઇન્સલ્ટિંગ વેમાં બોલી કાઢે. તે ઇન્ટેન્શન ના હોય, પણ એમને પેલી એકાગ્રતા વાળો સ્વભાવ ને, એટલે એમને છેડાય નહીં. અને આ કન્યા રાશિ વાળા વિદ્યાર્થીઓ, છોકરા છોકરીઓ વાંચતા ભણતા હોય કે કંઈ એમનું બીજું કામ કરતા હોય તો એમને બને ત્યાં સુધી ટોકવાના નહીં. વચ્ચે ટોક્યા તો એ બગાડી મૂકે બધું, એ બાજુ પર બધું મૂકીને ચાપ નથી કરતા આવું. એટલે જેમના ઘરમાં કન્યા રાશિના છોકરાઓ હોય, બાળકો હોય અથવા વડીલો હોય, એમને ખાસ ધ્યાન આ રાખવાનું કે એમને ટોણાટોણી કરવાના નહીં. એમની હાથે ધીરજથી, મીઠાશથી, સમજાવટ કરીને, એમનું મન મનાવીને એમની પાસેથી કામ લેવાય. તમે જે કોઈ કામ કરે ભાઈ, પણ આ રીત છે. કન્યા રાશિ વાળા પોતે ઘણી વખતે એટલું આપણે કહ્યું ને, એટલી એકાગ્રતા હોય એટલે તરત અમુક વાતે ડિસ્ટર્બન્સ આવે એટલે ચીડાઈ જાય, સહન ના થાય એનાથી. આમ આખા આપણે કે ને ફાટી પડે. આ પ્રકૃતિ છે ભાઈ. એટલે જે ક્રિએટિવ માઇન્ડ હોય, જે લોકોનું આ બધામાં કામ કરતા હોય, લેખક છે, પછી સંગીતકાર છે, એ બધા જે પ્રોફેશન હોય, એમાં જો કન્યા રાશિ વાળા તો એ લોકો ધૂની હોય. જનરલી કન્યા રાશિ વાળા એક ધૂન પર ચાલતા હોય. એમની ધૂનમાં પાછું કંઈ ને કંઈ એવું હોય કે જેનાથી એ લોકોને નાણાકીય લાભ થાય. આ કન્યા રાશિ વાળાઓને શું છે કે પેલો એક ટીકાત્મક સ્વભાવ ને, બીજાનું કંઈ ખોળખાં પણ પહેલા દેખાઈ જાય અને એ જોઈને બોલી એવું કાઢે. એને લઈને ઘણી વખત બધાની હાથે એમને વૈમનસ્ય, થોડુંક આપણે મન દુખે ને એ પ્રકારનું થાય. તો એ લોકોએ કન્યા રાશિ વાળાએ સાવધાની એ રાખવાની કે દેખાય એ બધું બોલી નહીં દેવાનું ભાઈ. કાણાને કાણો હું કામ કહેવાનો? જરૂર હું ભાઈ નથી કહ્યું કે કાણાને કાણો ના કહીએ. ધીમે રહીને પૂછીએ અને ભાઈ સીધ ગુમાવ્યા નેણ. તો આ કન્યા રાશિ વાળાએ છે ને એમ કોળાપાળ બોલવાનું નહીં.
ધ્યાન રાખવાનું, બોલતી વખત ખાસ ધ્યાન રાખવાનું ભાઈ. મનમાં આવ્યું એટલે ફડફડ વિચાર, એક તો સ્પીડમાં આવે ને બોલવા માંડે. એટલે નાના છોકરાઓ છે ને કન્યા રાશિવાળા, એ લોકોને ઘણી વખત જીભ ચોટે બોલતા બોલતા, કારણ કે વિચાર આવે સ્પીડે બોલવો તરત થઈ જાય. તો નાના બાળકો છે બોલતા થોડું મોડું શીખે તો એટલું બધું બોલે કે આપણે એમ કે ભાઈ ચૂપ રહે. અને જો મોડું થાય ને તો એના પણ આયુર્વેદમાં કેટલાક ઉપાય કરવાથી બાળકને જે જીભ મોડી આવતી હોય તો એ ઉપાય કરો તો આવી જાય. વિચારક ધૂની એટલે છે ને ઘણી વખત એકલવાયા થઈ જાય એ લોકોને. આમ જે બહેનોને ભાઈઓ બધા એમની યંગ એજમાં તો બહુ સારું હોય, મોટું ગ્રુપ બનાવે ને મળતાવડા રહે, પણ પાછળ ધીમે ધીમે એકલતા આવતી જાય. અને કેટલીક વખત એ લોકો પોતાની ધૂનને લીધે એકલા થઈ કે મને આ લોકો હાથે નહીં ફાવે, આપણે નથી વાત કરવી, એકલા રૂમમાં પૂરાય. તો આનાથી થોડું બચવાનું, કારણ કે એને લઈને પછી ડિપ્રેશન, હતાશા, બેચેની આ બધું થયા કરે, શરીર બીમાર થઈ જાય. કન્યા રાશિવાળા આત્મબળથી પોતાની મહેનતથી આગળ વધે. એ લોકો સ્પષ્ટ બુદ્ધિ, ચોખ્ખી અને લોજિકલ થિંકિંગ હોય એટલે કોઈ પણ કામ બાહોશીથી કરી શકે. ઇનજસ્ટિસ, અન્યાય કરે નહીં, ન્યાય પસંદ હોય. એ લોકો કોઈને અન્યાય નહીં કરે, ભલે પોતાનું નજીકનું હોય છતાં એ કોઈની ફેવર કરી દીધી એવું બધું ઓછું આ લોકોમાં. આપણે કહે ને સ્પષ્ટવાદિતા અને સ્પષ્ટ દ્રષ્ટિ હોય અને તટસ્થ રીતે નિર્ણય લે. મિત્ર તરીકે બહુ સારા કન્યા રાશિવાળા, પણ તમારો શેઠ કે બોસ જો કન્યા રાશિનો હોય તો એ તમારી બેન્ડ વગાડ્યા કરે ભાઈ. પોતે મજૂરી કરે ને તમારી પાસે કરાવે અને પાણીમાંથી પોરા કરે. નાની નાની વાતની પડપૂછ કરીને મગજ ખરાબ કરી નાખે ભાઈ. એક જ ફિગરને 10 રીતે તમારી સામે માગે કે આને આમ મૂક ને આને આમ મૂક ને આને આમ મૂક. કન્યા રાશિવાળા જો બોસ હોય, લીડર હોય ને ત્યારે આવું થાય. એની નીચેના કામવાળા, કામ કરનારા બધા હેરાન થાય ભાઈ. સ્વભાવ પ્રામાણિક, ઓનેસ્ટ ખરા એ લોકો. કંઈ પણ કામ પ્લાનિંગ કંઈ કરવું હોય તો એ લોકો વિચારપૂર્વક ને સંભાળથી હાથમાં લે એટલે પૂરું કરે. એટલે એમાં વિચારવામાં ઘણી વખત ટાઈમ બહુ કાઢે એ લોકો. અને એ આમ કરવું નહીં કરવું, વિધાત્મક જેને કે ને વિચારો બે બાજુ, આમ કરવું તેમ કરવું, એમાં અટવાય ને એમાં ઘણી વખત કામ પડતું મૂકી જાય. એ લોકો એકદમ આપણે સિવિલાઇઝ વેમાં ચાલે, સભ્યતાથી વ્યવહાર કરે, એકદમ કોઈનું ઇન્સલ્ટ ના કરે, નમ્રતાથી બધાની સાથે વ્યવહાર કરે, કોઈને એકદમ પેલું ઉતારી પાડે અથવા તો નીચો સમજીને વાત કરે એવું ના કરે આ કન્યા રાશિવાળા. સામાન્ય વ્યવહારમાં એ લોકો બહુ ગુસ્સે ના થાય, પણ એ છે ને ભૂલ ને માફ ના કરે. તમે કોઈ વ્યવહારમાં, વાતમાં, હિસાબ કિતાબમાં ગમે તેમાં ભૂલ કરી હોય તો યાદ રાખે, માફ ના કરે. ક્ષમાશીલ નહીં ભાઈ. એ લોકો મગજમાં રાખે. એમને કોઈએ હર્ટ કર્યા, નુકસાન પહોંચાડ્યું, ખાડામાં નાખ્યા, આ બધું હોય ને તો જિંદગીભર યાદ રાખીને ગમે ત્યારે બદલો લે. જ્યારે તો પોતે ના લે તો કોઈને ઉપયોગ કરીને કરાવી દે. પણ એ યાદ રાખે, ડંખી અંદરથી ડંખ રાખે ભાઈ. અમુક રાશિવાળી, મંગળની રાશિવાળા કે પ્રકારના એવા હોય કે મનમાં યાદ રાખે ને 50 વર્ષે એ બદલો લે અને ધણોત પણોત કાઢે. એવું આ લોકો એવી રીતે નહીં કરે, પણ યાદ રાખે અને વ્યવહાર ઓછો કરી દે. એમને મનોબળ મજબૂત હોય, સ્ટ્રોંગ હોય. એકદમ કોઈ બી આપત્તિ આવી, સામે ચેલેન્જ આવી, કંઈ તકલીફ આવી એટલે ઝૂકી જાય કે ડરી જાય કે ભાગી જાય, એ એવું ઓછું. જીવનની શરૂઆતમાં થોડો સંઘર્ષ કરવો પડે, એ 22, 24, 26 સુધી. પછી ધીમે ધીમે એમનું ગાડું પાટે ચડતું જાય. પત્ની અથવા પોતાના પાર્ટનર થકી એમને કોઈને કોઈ રીતે લાભ થાય, ફાયદો થાય. શેર સટ્ટા, ઇઝી મની એ બધા કામમાં આ લોકો મોટે ભાગે પડે નહીં, અને પડે તો નુકસાન થાય. સટ્ટો બટ્ટો કરવા ગયા ફેરવાય. ઇન્વેસ્ટમેન્ટ બહુ સારું. કોઈ સસ્તામાં કોઈ જગ્યા લઈ લીધી અથવા કોઈ જગ્યાએ રોકાણ કરી દીધું, એ બહુ મોટું થઈ જાય, વધી જાય, એમાં લાભ, નફો સારો થાય. ગણતરીપૂર્વકની એ લોકો યોજના કરીને બધું ઇન્વેસ્ટમેન્ટ કરે ભાઈ. એમને ફેમિલીના અમુક એવા ગુપ્ત રહસ્ય હોય જે એ લોકોને જ ખબર, એ બહુ બહાર પાડે નહીં ભાઈ. અમુક એવા સંબંધોને લગતા હોય અથવા ધન સંપત્તિને લગતા હોય, એવા બધા અમુક ભેદ હોય. એટલે ભેદ ભરમવાળું એમના જીવનમાં અમુક વસ્તુઓ આવે જ આવે. એ કોઈને ખબર ના પડે. એ પોતે બી નાખે પાછા. અમુક વાતો એવી રીતે સરસ રીતે છુપાવી રાખે કે જિંદગીભર કોઈને ખબર ના પડે. કન્યા રાશિવાળામાં આ એક વિશેષ ગુણ છે ભાઈ. કોઈ પણ ધંધો કરતા હોય એમાં જો બહુ સ્ટ્રગલ આવે ને તો એ કદાચ એને સાઈડ પર મૂકી દે અથવા બીજાને આપી દે, નવો ધંધો શરૂ કરી દે, નવું કામ બી શરૂ કરી દે. જોબમાં બી એમની પર જો હુકમી લગાવી તો એ છોડીને ચાલ રહેવા દે ભાઈ, બીજે જતા રહે. પાછા એમને તરત જોબ આપનારા બી મળી જાય, લાઈનમાં જ હોય. એટલે કહેવાનો અર્થ એ કે પોતાનું કામ બહુ પરફેક્ટ રીતે કરે. એમાં જો કોઈ એમાં ઓડિટ ક્રિટિસાઇઝ કરે તો નારાજ થાય અને પછી એમાંથી કેવી રીતે પોતાને અલગ કરી દેવું, બહાર કાઢવું, એ બધું પ્લાનિંગ મગજમાં ચાલતું થઈ જાય. એમને જીવનમાં આગળ કહ્યું એમ ધીમે ધીમે પ્રગતિ થાય. સ્લો અને સ્ટેબલ એટલે એ મજબૂત હોય પ્રગતિ, ધીમી પણ મક્કમ પ્રગતિ થાય. સ્લો એન્ડ સ્ટેબલ પ્રોગ્રેસ. બુધની ઉંમર 32 વર્ષની એટલે કન્યા રાશિવાળાને જનરલી 28 4 વર્ષ પહેલાથી
લાઈફ સેટલ થવાનું શરૂ થાય. ધન સંપત્તિ મિલકત માલ મિલકત બધું પેદા કરે પોતાની આવડતને હોશિયારીથી ભાઈ, પોતાની જાત પર. એટલે આપણે એમ કહેવાય ને કે ભાઈ આપ કમાઈ વાલા, એ લોકો બાપ કમાય નહીં, બાપના રૂપિયાના એમને કઈ પરવા ના હોય, એ પોતાની જાત પર ઊભા થઈ જાય. એમને આવકના જુદા જુદા રસ્તા હોય, એકથી વધારે જગ્યાએથી એ લોકોને આવક આવે. પોતાનો વેપાર વ્યવસાય કરે, જોબ કરે તો એ એકાઉન્ટન્સી, હિસાબ કિતાબ, આઈટી ફિલ્ડ, એનાલિટિકલ, જે અત્યારે આ બધું એઆઈ ને બધું ચાલી રહેલું છે તે, મેડિકલ ફિલ્ડમાં, સર્વિસ સેક્ટર અને મેનેજમેન્ટ, આ બધામાં કન્યા રાશિવાળાને ફાવટ આવે. એમનું એમ જે બેસ્ટ ફિલ્ડ કહેવાય ને, એમને મજા આવે એ ટાઈપના બહુ બધા ફિલ્ડ. આમ તો એમ કે એ લોકો પેલા બહુમુખી પ્રતિભા હોય એમનામાં, કોઈ પણ જગ્યાએ મૂકો એ કામ કરી લાવે, બધે ફિટ થઈ જાય ભાઈ. માસ્ટરકી જેવા માણસો ગમે ત્યાં લાગી જાય. પણ આમ છતાં એમને જે ગમે તે કહ્યું, એમને એનાલિસિસના કામ બહુ ગમે, ઓડિટિંગનું કામ ગમે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે બહુ સફળ થાય એ લોકો. શિક્ષણ એજ્યુકેશનના ફિલ્ડમાં પણ એમને સફળતા મળે, કારણ કે એમાં ગણતરીને આ બધું આવે. એટલે ટાઈમ મેનેજમેન્ટમાં એ લોકો હોશિયાર હોય, પાવરદાર હોય. ડોક્ટર અને નર્સ તરીકે પણ બહુ સારી સફળતા મળે એમને. રિસર્ચ વર્કર, ફાર્માસિસ્ટ, આ બધા કામ બી એમને ચાલે. એમને છે ને લગ્ન જીવનમાં શરૂઆતમાં થોડી અડચણો જોવા મળે શરૂઆતમાં, પછી એક સ્થિરતા આવે, અન્ડરસ્ટેન્ડિંગ આવે, મેચ્યોરિટી આવે, એટલે બધું પછી ચાલ્યા કરે. પછી પરિવારને બહુ સારી રીતે એ લોકો ચલાવે, જવાબદારીથી. એક ગણતરીબાજ હોય એટલે જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરે, જે કંઈ વસ્તુ વસાવે, મિલકત વસાવે, એ ધીમે 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 કરીને પ્લાનિંગથી વસાવે. એકદમ મોટું દેવું ના કરી દે એ લોકો. બુધની ઉંમર 32 થી 40 દરમિયાન કોઈક મોટું ઇન્વેસ્ટમેન્ટ લાઈફમાં આ લોકો કરે જ કરે, અને એનાથી એમને આગળ જતા ફાયદો થાય. એમના જીવનમાં નાનપણથી 15-16 વર્ષની ઉંમર સુધી તો બધી સરળતા રહે, અભ્યાસ બધામાં એમનું એ પરફોર્મન્સ એક રીતે સારું હોય. પછી 16 થી 18 વચ્ચે એમના સ્ટડીના ફિલ્ડ વગેરે એમની પસંદગી બદલાય. શરૂઆતમાં કહેતા હોય કે મારે તો સાયન્સમાં જવું છે, પછી કે ના હવે એકાઉન્ટન્સીમાં જઈશ કે ફાઇનાન્સમાં જઈશ, આવા વિચાર બદલાય એમના. પછી કેરિયરમાં જાય તો 24 થી 28 વચ્ચે આ જે ઉંમર છે એની વચ્ચે નાનું મોટું એ પોતાનું ફિલ્ડ સિલેક્ટ કરવામાં થોડી એરર થઈ હોય તો બદલે અને પછી સેટલ થાય. 28 પછી સેટલ થઈ જાય. 28 થી 32 વચ્ચે એમને લાઈફમાં પોતાને ગમતા વ્યક્તિનો ભેટો થઈ શકે. એ પહેલા બી થઈ શકે આપણા સમાજના આધારે, પણ એક જનરલાઇઝ વાત કે જે લોકો અભ્યાસમાં એવું લાગે તો 28 થી 32-34 વચ્ચે એમને યોગ્ય જીવનસાથી મળી જાય. 34 થી 42 8 વર્ષનો ગાળો એવો કે એમાં એ પોતે મિલકત વસાવતા જાય, ધન સંપત્તિ આવતી જાય એમની પાસે, અને ધીમે ધીમે પોતાનું જીવન સેટલ કરતા જાય. એમ કન્યા રાશિને સ્ત્રી રાશિ કીધેલી એટલે આ લોકો આનંદી સ્વભાવના હોય, મજાકિયા સ્વભાવના હોય, બીજાની ક્યારે મજાક કરી દે, કટાક્ષમાં પણ મજાક કરી દે એ ખબર ના પડે. એકદમ મર્મ વાણી બોલે એ લોકો. એમના તમે જો વખાણ કરો, એમને ખુશ કરો, ખુશામત કરો તો આનંદથી ખુશી સર્વસ્વ લૂંટાવી દે ભાઈ. તમે કહો એ કામ કરવા તૈયાર થઈ જાય. થોડાક લોકલાજની બહુ પરવા હોય, લોકો શું કહેશે ભાઈ, બીજાને શું લાગશે, આવું અધર ઓરિએન્ટેડ થોડા ખરા કન્યા રાશિવાળા. આમ હલો હાયના વ્યવહાર બધા બહુ લોકો હાથે રાખે, પણ આત્મીયતા બહુ ઓછા હાથે. એકદમ પોતાની અંદરની વાતો કોઈની હાથે કરે નહીં ભાઈ. એ લોકો થોડું અઘરું કામ. એ લોકો પેટની જે વાત હોય ને એક બહાર નહીં પાડે. આત્મીયતાનો અભાવ હોય ને એટલે અંતરની વાત એ એકદમ બહાર પાડે નહીં, પ્રગટ નહીં કરે. એટલે ઘણી વખત લોકો એને આ તો મૂંગો છે કે મૂંગી છે કે મીંઢી છે, બોલતી નથી, આવું બહુ એમ, કારણ કે અંદર પીડા થતી હોય અથવા સારું લાગતું હોય, બે બોલે નહીં, ઘણી વખત ચૂપ રહે. એને લઈને લોકો ગેરસમજ કરે એમના માટે. એટલે આ મનના મેલા ચાવ્યું આ તો લોકો કરીને બોલે નહીં, એટલે લોકો આવી રીતે ઊંધું વિચારે ભાઈ. એમાં બહેનો ભાઈઓ બેવ માટે, ખાસ કરીને કન્યા રાશિની સ્ત્રીઓ માટે આવા શબ્દ વપરાય ભાઈ કે આ તો હું વિચારે ને હું કરે, કઈ કહેવાય નહીં, આવી બધી વાત થાય. એ બોલે નહીં એનું રીઝન એવું, લોકલાજની પરવા, એટલે કોઈને ખરાબ ના લાગવું જોઈએ, કોઈને માઠું નહીં લાગવું જોઈએ, કોઈને હર્ટ નહીં કરવાના, આવા વિચારથી એ લોકો બોલવાનું ટાળે. અને બોલવાનું ટાળે બધા કે મીંઢી છે, હવે શું કરવાનું ભાઈ. એટલે આ વિનયશીલ હોય, એકલા ખાય નહીં, એકલ પેટા નહીં ભાઈ, વહેંચીને ખાય, બધાને ખવડાવે ને પછી એમને બહુ ખવડાવવાનો બહુ આનંદ આવે એમને કન્યા રાશિ વાળાને. બહેનો ભાઈઓ બંનેને બહાર બજારમાં ગયા હોય તો ઘરે ફોન કરીને પૂછી લે, બધાને પૂછી લે કે ભાઈ કઈ લાવવાનું જો લઈ આવો ખાવાનું, આ કઈ બી વસ્તુ હોય તો એવું કે. હા, એનો સ્વભાવ કન્યા રાશિ વાળાનો. આ છે ને બીજાની ટીકા ફટાફટ કરી દે તરત. કઈ બી જોયું હા તો આવું છે, આમ છે. બહેનોય ઘણી વખત એવું કહે છે કે આ માથા પર સ્કાર્ફ બાંધે બરોબર નથી, આ ગળામાં પેલું આ પહેર્યું જ ને તો આ મેચ નથી થતું, આવું તરત બોલી પાડે. કન્યા રાશિની જે મહિલાઓ છે એ અમુક રીતે ભગવાનના આશીર્વાદ એમને છે, જે મેં આગળ કહ્યું ને એમ કે એમને જીવનમાં બહુ સારી રીતે ચાલ્યા કરે. કેમ? તાકે એ કરકસર વાળી હોય, પચામ ચાલતું હોય હો ના ખર્ચે, દેખાડો નહીં ગમે, બધાનું ધ્યાન રાખે. સાસુ, સસરા, જેઠ, દિયર, નણંદ એટલે સાસરી પક્ષની વાત છે, એ બધાને આગળ કરે, બધાનું ધ્યાન રાખે, પોતે છેલ્લે રહે, બધાને ખવડાવી લે, બધાનું જે કંઈ કરવા મૂકવાની બધું કરે, પોતે છેલ્લે ખાય અથવા છેલ્લે પોતાનું જે કંઈ કામ હોય એ કરે. બીજાનો બહુ ખ્યાલ રાખે આ લોકો. એ આ બહેનોની વાત છે. એટલે આ વિનયશીલ સ્વભાવ
ને કારણે આ કન્યા રાશિની બહેનો આ રીતે વર્તે. કન્યા રાશિની બહેનો પોતે તો કડે ધડે રહે, થોડી સ્ટ્રોંગ બી રહે, શરીર એવું એમ દેખાવડું રહે કાયમ. એમના ઘરવાળા હોય તે ગમે તે સ્થિતિમાં હોય, પૈસે ટકે થોડું ઓછું હોય, મધ્યમ સ્થિતિ હોય, તોય પોતાના બાપ કે ભાઈની સામે એ વાત કરે નહીં અને એમની મદદ તો માગે જ નહીં. મદદ ના માગે એ તો ઠીક, એમના મનમાં ઈચ્છા ના, વિચારે ના આવે. એમ કે હું જે રીતે છું એ રીતે સુખી છું, મારા ઘરવાળા સાથે હું ખુશ રહીશ. કન્યા રાશિની મહિલાઓ જે બહેનો છે તેમનામાં આ વિશેષ ગુણ છે ભાઈ. આ કારણ કે હોશિયાળાપણું નહીં ગમે, કોઈ બે શબ્દ કહી જાય તે એમને સહન ના થાય. કહ્યું ને, આપબળે આગળ આવવાની અંદર ખેવના હોય. એ પોતે એટલું મોટિવેટ કરે પોતાના પતિને કે જેથી એ ગમે તેવો ઢીલો ઢાલા હોય તો પાછો દોડતો થઈ જાય. ભાઈ રેસના ઘોડા જેવો તૈયાર કરી દે. એ લોકો સત્યપ્રિય હોય, કુટુંબ પરિવારને પૈસે ટકે એ લોકો સુખી રાખે. આ લોકોને એમના જે ભાઈ બહેન હોય ને એમની સાથે એક સામાન્ય મળમેળ રહે, આમ બહુ વધારે ઇન્વોલ્વ નહીં થાય કે બહુ એમને હેલ્પ કરીને ઉપર લઈ આવવા એવી બધી ઈચ્છા ઓછી હોય એમની. કન્યા રાશિવાળા જો મંગળ ખરાબ હોય કે મંગળ વિપરીત હોય તો એમને ગળાના અને ખભાના દર્દો જીવનમાં એકવાર અવશ્ય થાય. એ જ રીતે એમને ટ્રાવેલિંગમાં તકલીફ આવે. આ પોતાના જે ભાઈ બહેન હોય તેમના ગુણ અવગુણ બધું નિભાવી લે, ભલે બહુ કન્સર્ન ના રાખે પણ ચલાવે રાખે, બગાડે નહીં બહુ. એમને મા સાથે મનમેળ ખરો, માનવી આપે, પણ બહુ હાથે રહેવાનું એમને ફાવે નહીં. કારણ કે આ લોકો દલીલબાજી કર્યા કરે, મા ઘણી વખત ટોકે તે એમને ગમે નહીં, એટલે માથી થોડા પાછા આમ દૂર રહે, મનમેળ રાખે પણ દૂર રહે. એનું કારણ થાય કે ઘણી વખત એમની જે મા હોય તે એવી જીદ કરે અને એને લીધે પેલા ભાઈને સહન કરવું પડે. છોકરી હોય કે છોકરો હોય એને સહન કરવું પડે ને, એટલે પછી ધીમે ધીમે મા સાથેનો સંબંધ પાછલી અવસ્થા તો નહીં કહેવાય, 32-34 પછીની ઉંમરમાં થોડા ઓછા થતા જાય, બગડે નહીં. આ લોકો જે કોઈ વસ્તુ હોય એને બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે, કરકસરથી ઉપયોગ કરે. જો કાર લીધી હોય તો એમાં જરૂર હોય તો જ જવાનું, 2 વ્હીલર લઈને, સાયકલ લઈને કે ચાલતા જવાનું પસંદ કરે. આ બધી પ્રકૃતિ આ કન્યા રાશિવાળાની. કન્યા રાશિવાળાને 5મા-6ઠ્ઠા સ્થાનનો જે સ્વામી છે મકર કુંભનો એ શનિ, એટલે એમને જે કંઈ લાભ ફાયદો થવાનો હોય એ થોડો મોડો મળે. જે કંઈ હાંસલ કરવું એના માટે થોડા એમને તડપવું પડે. અને શનિને લીધે એમને મોસાળ પક્ષ તરફથી બહુ ખાસ ફાયદો થાય નહીં. 6ઠ્ઠું સ્થાન મોસાળનું કહેવાય, એટલે આ વસ્તુ છે. ઘણી વખત એ લોકો મોસાળ માટે કામ કરતા હોય તો એ લોકોને કમાઈને આપે, પોતે પાછા હતા તેના તે. આ લોકો જો લોન કે એવું કરે તો લાંબા ગાળાની લોન હોય, પ્લાનિંગ હાથેની લોન, એટલે જલ્દી દેવું એમનું જલ્દી ફેડાય નહીં, કોઈને કોઈ રીતે ઊભું રહે. જો કે એનાથી એમને ધંધામાં લાભ થાય. આમ સામાન્ય રીતે કન્યા રાશિવાળા ઉધારી કરતા નથી, લોન લે નહીં, પણ એ લે તો પછી જલ્દી ફેડાય નહીં. એટલે એમને સલાહ એવી અમારી કે ભાઈ બને ત્યાં સુધી લોન ઉધાર લેવાનું ટાળવું. આ લોકોને બધા એમ સ્વિચોવરના બધા શોખ હોય, પોતે એક જગ્યાએ નોકરી કરતા હોય અને બીજી કંપનીઓ હોય એ બધામાં પૈસા રોકે, ઘણી વખત સ્ટાર્ટઅપમાં ને એ બધામાં પૈસા નાખે અને એના માટે બહારથી ઉધાર પૈસા લે, બીજા લોકોને તૈયાર કરે ને એવી રીતે બીજાને કમાઈ આપવાની લાઈનમાં પોતે ફસાય અને પછી દુઃખી થાય ભાઈ. એટલે ટૂંકમાં પોતાની આવડત હોશિયારીનો ઉપયોગ પોતા માટે કરવાનો હોય, બીજાને એ ફાયદો કરાવી આપવા માટે થઈને ઉધાર ઉછીના પૈસા લઈને કન્યા રાશિવાળાએ કરવા નહીં. હવે આપણે વાત પૂરી કરતા પહેલા અમારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અવશ્ય કરવું, બેલ બટન દબાવવું, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા જે મિત્રો હોય કન્યા રાશિવાળા જે કોઈ હોય એમને અવશ્ય શેર કરજો. અહીંયા QR કોડ છે, કંઈક યોગદાન આપવાની ઈચ્છા હોય તો જરૂર આપી શકો. અમારું માર્ગદર્શન, પર્સનલ માર્ગદર્શન જોઈતું હોય તો અહીંયા WhatsApp નંબર આપવામાં આવે છે, એની પર મેસેજ કરવાનો, તમને જવાબ મળી જશે. એ પ્રમાણેની કાર્યવાહી કરશો એટલે અમારી સાથે વાત થઈ શકશે, માર્ગદર્શન મળી શકશે. સમય ઓછો હોવાથી 2, 3, 4, 5 દિવસ પછીનો સમય પણ મળે. માર્ગદર્શન માટે આ નંબર આપેલો છે, એનો સંપર્ક કરવો. હવે કન્યા રાશિવાળા જે છે એમના માટે આવનારા જે 8-10 વર્ષ કેવા છે સામાન્ય સમજીએ. આ પાકે પાકું બધું છે એ રીતે નથી, રાશિ ભવિષ્યના અર્થમાં નથી. અહીંયા થોડોક આઈડિયા આપીએ, કારણ કે જે ગ્રહોની હમણાં પછી આવનારા 10 વર્ષની જે ગતિ છે, જે ચાલ છે, ટ્રાન્ઝિટ છે, એના આધારે થોડી ઘણી વાતો કરી શકાય. તો એવું કે આવનારા 2 વર્ષમાં કેરિયરમાં નવા અવસર આવે, સ્ટડીની મેટરમાં કંઈક નવું ચેન્જ આવે, સ્થાન પરિવર્તન, ક્યાંક આમથી તેમ જવું હોય, બદલવું હોય, જોબ બદલવું હોય, ઘર બદલવું હોય, તે બધાની શક્યતાઓ છે. આવકમાં વૃદ્ધિના યોગ બની રહેલા છે. એટલે 2026-28નો ટાઈમ 29 થી 31ની વચ્ચે નવા સંબંધો જોડાય, નવા મિત્રો મળે, નવા સ્નેહીઓ ભાગીદાર મળે, લગ્નની ઉંમર હોય તો લગ્ન થાય, જીવનસાથી મળે, કોઈ પ્રોપર્ટી લેવી હોય એ માટેના શુભ સંજોગો સમય ગણી શકાય. અને 2032 થી 2035 વચ્ચેનો ગાળો છે, એમાં ફાઇનાન્શિયલ ગ્રોથ થાય, સ્ટુડન્ટ હોય તો એક લેવલ પર પહોંચાય, આવડત હોશિયારીનો સ્વીકાર થાય, વિદેશ યાત્રાની અનુકૂળતા થાય, નવો બિઝનેસ અથવા નવું સ્ટાર્ટઅપ કરવું હોય તો આ સમય અનુકૂળ રહેવાનો છે.
હવે અંતમાં આપણે કન્યા રાશિ વાળાએ કયા ઉપાય કરવા જોઈએ, શાંતિ પ્રયોગ કરવા જોઈએ અને જે લાલ કિતાબના આધારે કેટલીક વસ્તુઓ છે તેની વાત હવે કરી લઈએ. કાળો અને પીળો રંગ ભેગા થાય એટલે લીલો રંગ થાય, તો એ બુધનો રંગ. પહોળા પાંદડા વાળા વૃક્ષ, કાળા કાંઠલા વાળો પોપટ, દૂધ આપતી હોય એવી બકરી, દાઢી વાળો બકરો અને ચામાચીડિયું એટલે બેટ, બીએટી, આ બધી બુધની વસ્તુઓ કહેવાય. લાલ કિતાબ કહે છે ભાઈ, બે શત્રુ ગ્રહ હોય એમની તાકાતને પોતાના વેણથી બદલવાની શક્તિ બુધ પાસે છે. લાલ કિતાબ અનુસાર જો બુધ વીક હોય, નીચ હોય, નિર્બળ હોય તો એ લોકોએ લીલા રંગનો ત્યાગ કરવો, લીલા કપડાં પહેરવા નહીં. ઘરની છત પર કે અગાસીમાં પહોળા પાનવાળા છોડ, કેળ ને એવું બધું હોય તે, અનાજ દળવાની ઘંટીનું પળ, પથ્થરની વસ્તુઓ મતલબ પથરા, તેમજ વાંસમાંથી બનાવેલી ટોપલી, એવી બધી વસ્તુઓ જે હોય તે ઘરની છત પર કે અગાસીમાં રાખવાની હોય તો હટાવી લેવાના. બુધની પીડા રહેતી હોય તો નાકમાં છેદન કરાવીને એટલીસ્ટ 3 થી 4 મહિના નાકમાં ચાંદીનો તાર રાખવાનો. મંગળવારની રાત્રે લીલા મગ પલાળી રાખવાના પાણીમાં અને બીજે દાડે બુધવારે સવારના સમયમાં બપોર 2 વાગ્યા પહેલા જાનવરોને ખવડાવી દેવાના. ગાયને છે કે પછી જે બકરી જે ખાતા હોય એમને. બુધવારે એક ટાઈમ જમી શકાય. લીલા મગ ખાવા અને પછી જે ખાવું એ ખાઈ શકાય. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના. દુર્ગા સપ્તસતી અને સ્તોત્ર જે આવે છે, સિદ્ધ કુંજિકા સ્તોત્ર, એમાં મંત્રો આવે એ બધાના જાપ કરવાના. દુર્ગા ચાલીસાના પાઠ કરી શકાય. રીમ ધૂમ દુર્ગાય નમઃ દુર્ગાનો મંત્ર છે, એ મંત્રનો જાપ પણ કરી શકાય, એનાથી પણ લાભ થશે. વિષ્ણુ સહસ્ત્ર નામના વિશેષ પ્રયોગોનો અમારો હિન્દીમાં વિડીયો છે, એ પણ તમે જોઈ શકો. એમાં તમે વિષ્ણુ સહસ્ત્ર નામના જુદા જુદા પ્રયોગો કરી શકાય, એનાથી પણ લાભ થાય. ગાય, બકરી, ઘેટું એ બધાને તમારે ઘાસ લીલું ખવડાવતા રહેવાનું, શુભ ફળ મળે. બુધનો નામ મંત્રના જાપ પણ કરી શકાય. કન્યા રાશિનું એક અલગ યંત્ર આવે તો યંત્ર પોતે પણ ધારણ કરી શકાય, જાતે હાથથી કાગળ પર લખીને પણ કરી શકાય. કન્યા રાશિનું દરેક રાશિના અલગ અલગ યંત્ર આપણા જ્યોતિષના ગ્રંથોમાં આપેલા હોય તો એ કરી શકાય. એનાથી પણ ચોક્કસ લાભ થાય. પન્નાનું રંગ ગ્રીન કલરનું, એ બી લાભદાયક રહે. છેવટે એક વાત છે કે તમારે વિચક્ષણ બુદ્ધિનો ઉપયોગ બીજાની ખામીઓ શોધવામાં કરવાનો નહીં, પોતાની ખામીઓ પણ જોવાની નહીં. આમાં એવું થાય કે બીજાનું જોતા જોતા પોતાનું ખરાબ જોવાની આદત પડી જાય, તો એનાથી બચવાની જરૂર છે. આપણે વધારે પડતું ક્રિટિસિઝમ ને એ બધું કરવાથી પોતે જ દુઃખી થવાય. બીજાના દોષ જોઈએ આપણા દોષ જોવાનું થઈ જાય ને એમાં હેરાન થવાનું. એના કરતા થઈ શકે એટલે બીજાના અંદર શુભત્વનો આરોપ કરવો, મનમાં ખોટા વહેમ શંકા લાવવાના નહીં. કોઈના પ્રત્યે મનમાં જો દુર્ભાવ થયો હોય તો ધીમે ધીમે એ દૂર થાય એવા પ્રયત્ન કરવાના. અને ખાસ કરીને જે કન્યા રાશિની જે બહેનો છે, અમે દર વખતે કહીએ છીએ કે જે મા બાપ છે એમને એમની જો યુવાન દીકરીઓ હોય 14 વર્ષથી લઈને 22 વર્ષ સુધીની, અને એ અભ્યાસ ને એ બધામાં જતી હોય, બહુ તેજ હોય, તીવ્ર હોય, સંવેદનશીલ હોય, આમ બુદ્ધિમાન હોય એટલે ખરા ખોટાની પારખી એમને થઈ જાય ભાઈ. પણ છતાં પણ કેટલીક વાર અમુક લોકો એમની સાથે એવો પોલિશ્ડ વેમાં વ્યવહાર કરે અને એમને પેલી ટાપટીપ ને એ બધું થોડું ગમે ભાઈ, હીરોગીરી કરતા હોય ને એવા છોકરાઓ તરફ ખેંચાઈ જાય. તો એ વખતે સારા વિવેકનું એમને એ સમય પૂરતું ખ્યાલ ના રહે અને ખોટા માર્ગે ન જાય. એના માટે દરેક અંતર્મુખી હોય ને, છોકરીઓ જલ્દી બોલે નહીં ભાઈ. મા બાપને જોડે વાત કરે પણ એટલી બધી ના કરે, અને અમુક ટાઈમ તો અમુક વાતો ગળી જાય. તો એ એમની સાથે એમ ગુસ્સે થઈને ગમે તેમ ખખડાવીને વાત નહીં કરવાની. તું તો બોલતી જ નથી, તું કંઈ કહેતી જ નથી, કહેવું તો જોઈએ ને, આમ છે તેમ છે, પાછળથી ભડાકા થાય ને દુઃખી થાય. એના કરતાં આ મા બાપોને મારી ખાસ વિશેષ સલાહ છે. આજે જે સમય છે ને, આ સોશિયલ મીડિયા ને આ ને તેને એટલું બધું જોવા મળે છે ભાઈ, એટલે અમારે કહેવાની ઈચ્છા થઈ જાય કે કહેવું જોઈએ. હવે જે દીકરીઓ હશે આ સાંભળતી હોય તો એ કહેશે કે આ દાદા ઠોકાઠોક કર્યા કરે. પણ જો બહેનો, એક વાત છે આ કે આ જે કુંબળું મન હોય ને તે ઘણી વખત એવી બધી છાપમાં ને એવામાં આવી જાય અને દુઃખી થવાય. તો મા બાપોને મારી એ સૂચના કે તમારી દીકરીઓના વિચાર, વ્યવહાર, વર્તન એ બધા પર ચોક્કસ એક નજર રાખવાની. એમને ટોકવા ટાકવા કરતા સમજાવટ કરવાની. એ બધી વાતો કરશે, મેં કહ્યું નિખાલસ સ્વભાવની હોય છોકરીઓ, એટલે વાતો કરે તો એ એમની સાથે સંવાદ અવશ્ય કરવા, એમનાથી ખરાબ લગાડવાનું નહીં. કદાચ બોલવામાં ઘણી વખત બોલી જાય, આડું અવડું એમ જીભ છે ભાઈ, જીભ છે હળકું નહીં તો વાંકું થઈ જાય, બોલાઈ જાય તો ક્ષમા કરવી. કન્યા રાશિ વાળાની ભૂલ તમે મોટા પાયે બતાવવાને એના કરતા એમને એમ માફ કરી દો અથવા તો જતું કરી દો તો પછી વાંધો નથી, એ તમારું થઈને બધું કામ કરશે. તો દીકરીઓને આ રીતે સાચવવાનો આ સમય છે, એટલે ખાસ આ અમારે કહેવાનું થાય. બાકી કન્યા રાશિ વાળા પોતે બહુ બુદ્ધિમાન હોય ભાઈ, એમને સલાહની જરૂર નહીં.
એ આખા ગામને સલાહ આપે અને ગમે તેવી તકલીફમાં માણસ હોય, મુસીબતમાં હોય તો એમાંથી બહાર કાઢવાની તાકાત કન્યા રાશિવાળામાં હોય. એમને સાદી ભાષામાં આપણા ગુજરાતી તળપદી ગુજરાતી કે વાણિયા બુદ્ધિવાળા હોય. એમની બુદ્ધિ એકદમ ગણતરીબાજ, એટલે કંઈ પણ આપો એમને એ રસ્તો કાઢી જ લાવે. આંટી ઘૂંટીવાળા કામ એમને ગમે. એમને બધા જાતના કોયડા હોય તેને સુલઝાવવાનું બહુ ગમે. તો કન્યા રાશિવાળા રીતે મજાકિયા સ્વભાવના હોય, લાઇટ મૂડમાં ચાલવા વાળો હોય, બધાને ગમે એવો વ્યવહાર કરે, અંદર દુઃખ લાગ્યું હોય છતાં બોલે નહીં, સહન કરે. અને જ્યારે કામમાં લાગેલા હોય, યુદ્ધના મેદાનમાં, એટલે કહેવાનો કે વર્ક પ્લેસમાં હોય ત્યાં એ લોકો બહુ કડક હોય, પરફેક્શનિસ્ટ ખરા. એટલે જીવનમાં ક્યારેય આ લોકો બહુ દુઃખી ના થાય. દુઃખ આવે તો એને તરત જ કઈ રીતે એમાંથી રસ્તો કાઢવાનો એ એમને મળી જાય. ભગવાનની એમની વિશેષ કૃપા હોય. વિષ્ણુ અને કૃષ્ણ જેવા વિચક્ષણ હોય એ લોકો, અને બધી જ રીતે બધા જ કામમાં પાવરદા હોય, બધાને રાજી રાખે. પોતે કદાચ થોડા દુઃખી થાય તો ભગવાનની કૃપા એમની પર કાયમ હોય. તો આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ, શુભકામનાઓ. ભગવાન તમારી બધી ઈચ્છા પૂર્ણ કરે. મા દુર્ગા અને વિષ્ણુ ભગવાન તમને આશીર્વાદ આપે. અને આ વિડીયો જો ગમ્યો હોય અને તમારી રાશિ કન્યા છે તો આમાં કોમેન્ટ સેક્શનમાં અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ લખવું, અથવા જય દુર્ગેમાં લખવું, અથવા છેલ્લે મારી કન્યા રાશિ છે એમ લખવાનું. તમને કોઈ સવાલ જવાબ હોય તો અંદર મેસેજમાં એક લાઈનમાં લખી શકો. કંઈક ને કંઈક માર્ગદર્શન જ્યારે અનુકૂળતા હોય ત્યારે આપવામાં આવશે. અને અમારું પર્સનલ માર્ગદર્શન રહેવું હોય, અંગત માર્ગદર્શન, તો અહીંયા વોટ્સએપ નંબર આપેલો છે, એની પર મેસેજ કરવાનો, ફોન ડાયરેક્ટ નહીં કરવાનો. જીવન આનંદમય રહો, ખુશ રહો, એ જ અભ્યર્થના. નમસ્કાર.